કે હું મારા મિત્ર રાજેશને મળવા માટે જઈ રહ્યો છું. આ નામ સાંભળતા જ અશ્વિનભાઈના પત્ની તરત જ કહે છે કે તે ઠીક છે, હું પણ તમારી સાથે આવીશ. હું સામાન પેક કરી લઉં છું. આપણે બંને જઈશું એમને મળવા માટે. એમના પત્ની સામાન પેક કરવા લાગે છે અને અશ્વિનભાઈ બહાર જઈને પોતાના દીકરાને પણ તૈયાર થવા માટે કહે છે. એટલે એમનો દીકરો પૂછે છે કે પપ્પા આપણે ક્યાં જઈ રહ્યા છીએ? એટલે તેઓ કહે છે કે એક ખાસ વ્યક્તિ છે જેમને આપણે મળવા જવાનું છે. આ વાત સાંભળીને એમનો દીકરો કહે છે કે પપ્પા તમે જાઓ, મારે નથી આવવું. પરંતુ અશ્વિનભાઈ કહે છે ના બેટા, તારું એને મળવું જરૂરી છે. એટલે એમનો દીકરો પણ સાથે જવા તૈયાર થઈ જાય છે અને બધા તૈયાર થઈને ત્યાંથી નીકળી જાય છે. મુસાફરી દરમિયાન થોડી બાદ તે લોકો ઉના પહોંચી જાય છે અને ઉના આવ્યા પછી અશ્વિનભાઈ ત્યાંની જ એક બેંકમાં જાય છે અને બેંકમાંથી લગભગ 10 થી 12 લાખ રૂપિયા ઉપાડી લેશે અને ફરીવાર ગાડીમાં બેસી અને આગળ વધે છે. જ્યારે તેમના દીકરાએ જોયું કે પપ્પાએ આટલા બધા રૂપિયા ઉપાડ્યા છે તો તે પૂછવા લાગે છે કે પપ્પા તમે આટલા બધા રૂપિયા શું કામ ઉપાડ્યા છે? આ વાત સાંભળીને અશ્વિનભાઈ સ્માઇલ સાથે બોલ્યા, બેટા આ રૂપિયાની જરૂરત છે, કોઈનું કરજ છે મારી ઉપર અને મારે તે કરજ ઉતારવાનું છે. આ વાત સાંભળીને એમના દીકરાને વિશ્વાસ થયો નહીં, કેમ કે તેના પિતા તો ખૂબ જ ધનવાન વ્યક્તિ હતા. એટલે તેમના ઉપર કોઈનું કરજ હોવું એ માનવામાં આવે એવું નહોતું. એટલે તે બોલ્યો, પપ્પા તમે શું કામે મસ્તી કરો છો? તમારા ઉપર ભલા કોનું કરજ હોઈ શકે? એટલે અશ્વિનભાઈ બોલ્યા, ઠીક છે બેટા, જો તને વિશ્વાસ ન થતો હોય તો હું તને એની ટૂંકી વાર્તા સંભળાવું. એ વાત સાંભળ્યા પછી તું જ કહેજે કે મારા ઉપર કરજ છે કે નહીં. આ વાત સાંભળીને એમનો દીકરો ઉત્સુક થઈ જાય છે વાર્તા સાંભળવા માટે અને એમના પત્ની સમજી જાય છે કે હવે અશ્વિનભાઈ કઈ વાત જણાવવાના છે. પછી અશ્વિનભાઈ વાત કહેવાની શરૂ કરે છે કે બેટા આ વાત 1990ની સાલની છે. 1990ના દશકામાં અમે ઉના પાસે એક નાનકડા એવા ગામમાં રહેતા હતા અને મારો એક મિત્ર હતો રાજેશ. રાજેશના લગ્ન થઈ ગયા હતા અને એને 2 બાળકો પણ હતા. મોટો દીકરો હતો અને નાની દીકરી હતી. આમ તો મારું નામ અશ્વિન છે, પરંતુ મારો મિત્ર રાજેશ અને એની પત્ની મને પ્રેમથી છોટે કહીને બોલાવતા અને બિલકુલ પોતાના નાના ભાઈ જેવો મને પ્રેમ આપતા. બધું જ બરાબર ચાલી રહ્યું હતું. મારું ભણવાનું પૂરું થઈ ગયું હતું અને હું રોજગાર શોધી રહ્યો હતો કે મને કોઈ સારો કામ ધંધો મળી જાય અને હું મારી જિંદગી સારી રીતે વ્યતીત કરી શકું. આ દરમિયાન અડોસ પડોશવાળા મારા લગ્નની ચિંતા કરવા લાગ્યા, કેમ કે મારા માતા પિતા તો એ નાનપણમાં જ અવસાન પામ્યા હતા અને નાનપણથી જ હું અડોસ પડોશના સમય પસાર કરતો રહેતો. પરંતુ સૌથી વધારે હું રાજેશના ઘરે સમય વિતાવતો હતો. એ મારું ખૂબ જ સારી રીતે ધ્યાન રાખતો હતો અને એક મોટા ભાઈની જેમ મને બધું સમજાવતો હતો. હવે આજ પાડોશમાં એ બધાએ મારા લગ્ન વિશે વાત કરી એટલે મેં પણ લગ્ન કરી લીધા અને લગ્ન પછી મુશ્કેલીઓ શરૂ થઈ, કેમ કે લગ્ન પછી હવે હું એકલો નહોતો. મારે ઘર વસાવવાનું હતું અને ઘર ચલાવવા માટે રૂપિયા જોઈએ અને મારી પાસે બિલકુલ રૂપિયા હતા નહીં. આ બધી વાતોના કારણે હું ખૂબ જ ચિંતિત રહેતો હતો અને જ્યારે પણ હું આ બધી વાતો રાજેશને કહેતો તો તે મારી કંઈક ને કંઈક મદદ કરી દેતો અને કહેતો કે તું ચિંતા ન કર, હું છું તારી સાથે. પણ હું આ બધી વાતોથી ખૂબ જ હેરાન થઈ ગયો હતો અને હવે મારે કંઈક મોટું કરવું હતું. એટલે મેં વિચાર્યું કે હું ક્યાંક બહાર જતો રહું અને ત્યાં રહીને મહેનત મજૂરી કરીને પોતાનું ભરણ પોષણ કરું. હું બહાર જવા માગતો હતો, પરંતુ બહાર જવા માટે પણ રૂપિયા તો જોઈએ જ ને, અને મારી પાસે બિલકુલ પણ રૂપિયા હતા નહીં. એના પછી લગભગ 1992માં હું મારા મિત્ર રાજેશ પાસે ગયો. ત્યાં તેની પત્ની પારુલ પણ બેઠી હતી અને અમે બંને પતિ પત્ની જઈને તેમની પાસે વાતો કરવા લાગ્યા. વાતોમાં મેં એમને જણાવ્યું કે મારે બહાર જવું છે અને બહાર જવા માટે મારે થોડા રૂપિયાની વ્યવસ્થા કરવી પડે એમ છે. એટલે મેં એને કહ્યું કે યાર રાજેશ, એક કામ કર, તું મારી જમીન વેચી નાખ અને તેમાંથી જે કંઈ પણ રૂપિયા આવશે તેનાથી હું મારો નવો રોજગાર શરૂ કરીશ. એટલે રાજેશ અને એની પત્નીએ કહ્યું કે ખરેખર અરે એવું ન કરી શકાય, એવી તો મોટી વાત થઈ ગઈ છે કે તું જમીન વેચવાની વાત કરે છો. જમીન ક્યારેય પણ ન વેચાય અને આમ પણ તે સમયમાં જમીનનો એટલો ભાવ નહોતો મળતો. એટલે તે લોકો કહેવા લાગ્યા કે તું ચિંતા ન કર, અત્યારે કેટલા રૂપિયા જોઈએ છે. એટલે મેં એમને કહ્યું કે મારે લગભગ 10,000 રૂપિયાની વ્યવસ્થા થઈ જાય તો ખૂબ જ સારું છે, એનાથી હું મારો રોજગાર શરૂ કરી શકીશ. બીજા દિવસે રાજેશ પોતાની પત્નીના એ થોડા ઘરેણાં લઈ અને સોની પાસે ગયો અને તે સોનાના જે દાગીના હતા એ ગીરવે મૂકીને 10,000 રૂપિયા લઈ આવ્યો. રૂપિયા લઈ આવીને તે રૂપિયા એમના હાથમાં મૂકે છે. મારા હાથમાં આટલા રૂપિયા જોઈને મેં રાજેશને પૂછ્યું કે તું આટલા રૂપિયા ક્યાંથી લઈ આવ્યો? એટલે તેણે કહી દીધું કે તારી ભાભીના થોડાક દાગીના મેં ગીરવી મૂકી દીધા છે. ધીરે ધીરે રૂપિયા કમાઈને હું એ દાગીના છોડાવી લઈશ. તું કોઈ પણ જાતની ચિંતા ના કરતો અને પોતાની જિંદગી સારી રીતે પસાર કરજે. તારી પાસે રૂપિયા છે, રૂપિયા તારે ક્યારેય પણ પાછા કરવાની જરૂર નથી. હું તારો મિત્ર છું અને એટલો હક તો મારો છે પણ કે આવું કહીને એને મને રૂપિયા આપી દીધા.
રૂપિયા લઈને ત્યાંથી જવા માટે કહી દીધું. પછી ત્યાંથી હું મારી પત્નીને લઈને સીધો સુરત આવી ગયો. સુરતમાં આવીને નાનું એવું મોટું કામ કરતો. એ કામમાં હું દિવસ રાત મહેનત કરવા લાગ્યો અને ધીરે ધીરે મારું કામ સારું લાગ્યું અને ધીમે ધીમે સમય પસાર થતો રહ્યો અને સમયની સાથે મારા ઘણા કારખાના થઈ ગયા. જે કારખાના હું અત્યારે જોઈ રહ્યો છું અને એ ખૂબ જ પ્રગતિ કરવા લાગ્યો હતો, પરંતુ આ પ્રગતિ દરમિયાન હું મારા એ મિત્રને બિલકુલ ભૂલી ગયો હતો. વર્ષો પછી મિત્રને આવેલા જોઈને બંને મિત્રો એકબીજાને જોઈને પણ ભાવુક થઈ જાય છે, એકબીજાને ઓળખતા નથી, છતાં આવા દ્રશ્યો સર્જાય છે. પછી રાજેશ કહે છે કે આ ભાઈ તમે કોણ છો અને આવી રીતે ઘરની અંદર કેમ આવી ગયા? એની આ વાત સાંભળીને અશ્વિન અને એની પત્ની બંને સહજ હસ્યા અને અશ્વિનને કહ્યું કે સાહેબ, અમારે અહીં કોઈને મળવું છે. આ વાત સાંભળીને રાજેશ હેરાન રહી જાય છે, કેમ કે આ વ્યક્તિને જોઈને એવું લાગી રહ્યું હતું કે તે કોઈ કરોડપતિ વ્યક્તિ હશે, છતાં તે મને સાહેબ કહી રહ્યો હતો અને કહે છે કે અરે શું કામે મજાક કરી રહ્યા છો? સાહેબ તો તમે છો અને તમે મને સાહેબ કહી રહ્યા છો. એટલે અશ્વિન કહેવા લાગ્યો કે ના સાહેબ, મારા માટે તો તમે જ સાહેબ છો. જો તમે ન હોત તો આજે હું પણ આ જગ્યાએ ન હોત. એટલે રાજેશે કહ્યું કે જુઓ ભાઈ, બહુ થઈ ગયો મજાક, હવે કહો કે તમે કોણ છો? એટલે અશ્વિન કહે છે જુઓ સાહેબ, આમ તો મારું નામ અશ્વિન છે, પણ અમુક લોકો મને પ્રેમથી છોટે કહીને બોલાવતા હતા. હવે જેવી જ રાજેશ અને એની પત્નીએ આ વાત સાંભળી કે તેને કોઈ છોટે કહીને બોલાવતા હતા, તો તેમને પણ એકદમથી છોટેની યાદ આવી ગઈ અને નિરખીને તેને જોતા તે ઓળખી ગયા કે આ એ જ છોટે છે જેને તેમણે 10,000 રૂપિયા આપ્યા હતા અને આ ગામ મૂકીને જતો રહ્યો હતો. પછી એકદમથી રાજેશની આંખોમાંથી આંસુ ટપકવા લાગ્યા અને તેણે દોડીને છોટેને ગળે વળગાડી દીધો. કહેવા લાગ્યો કે અરે છોટે, તું તો એકદમ બદલાઈ ગયો યાર, હું તો તને ઓળખી પણ ન શક્યો. રાજેશ જ્યારે ગળે વળગી ગયો તો અશ્વિનની આંખોમાં પણ આંસુ આવી ગયા અને તે પણ રડવા લાગ્યો. થોડી વાર બાદ જ્યારે બંને શાંત થયા તો અશ્વિનની પત્ની રાજેશભાઈને પગે લાગવા લાગી. ગામના અમુક લોકો જે ભેગા થયા હતા તે બહારથી ડોક્યા કરી રહ્યા હતા. એક કરોડપતિ વ્યક્તિ આ ગરીબના ઘરમાં આવ્યો અને એમની પત્ની આ ગરીબને પગે લાગી રહી હતી. આ બધું જોઈને તેમને નવાઈ લાગી અને તે લોકો કાન દઈને બધું સાંભળવા લાગ્યા. રાજેશભાઈની જે પત્ની હતી તે બોલી કે અરે, આવી રીતે જ આ લોકોને ઊભા રાખશો કે પછી બેસવા માટે પણ કહીશો? એટલે રાજેશ કહે છે કે ભાઈ, અત્યારે તો રાત પડી ગઈ છે, કાલે સવારે જઈએ. આજની રાત તમે બધા અહીં જ રોકાઈ જાઓ અને પછી કાલે સવારે જોઈશું કે શું કરવું છે. એવું કહીને રાજેશ અશ્વિનના પરિવારને ત્યાં જ રોકી લે છે અને આખી રાત બંને મિત્રો વાતો કરતા રહે છે. રાત વીતતા તેમણે નક્કી કરી લીધું કે તે લોકો અશ્વિન સાથે જતા રહેશે અને ત્યાં જ પોતાની બાકીની જિંદગી વિતાવશે. બીજા દિવસે અશ્વિન પોતાના અને રાજેશના પરિવારને લઈને સુરત આવી જાય છે અને ત્યાં તેમને ખૂબ જ માન સન્માન સાથે રાખે છે. અશ્વિને રાજેશની દીકરીના લગ્ન પણ ખૂબ મોટા પરિવારમાં નક્કી કરી નાખ્યા. તેના દીકરાને પોતાના કારખાનામાં મેનેજર બનાવી દીધો. થોડા સમય બાદ રાજેશના દીકરાના પણ લગ્ન થઈ જાય છે અને એની પત્ની આવે છે, તે પણ તે ઘરમાં જ રહેવા લાગે છે. થોડા સમય પછી રાજેશનો દીકરો પોતાના માટે એક અલગ મકાન ખરીદે છે અને તેમાં પોતાની પત્ની સાથે રહેવા લાગે છે. રાજેશભાઈ અને એની પત્ની થોડા દિવસો પોતાના મિત્રના ઘરે રહેતા અને થોડા દિવસો પોતાના દીકરાના ઘરે અને સારી રીતે પોતાની જિંદગી વ્યતીત કરે છે. હવે ગામડાવાળા પણ બધા જાણી ગયા હતા કે આપણા ગામડાનો જે એક છોકરો ત્યાં સુરતમાં ખૂબ મોટો વેપારી બની ગયો છે. એટલે ગામડેથી પણ અમુક લોકો ત્યાં સુરત આવી જાય છે અને કહે છે અમારા છોકરાઓને પણ તમારા કારખાનામાં કામ આપી દો, જેથી અમારું ભવિષ્ય પણ સુધરી શકે. પછી અશ્વિન ગામના અમુક માણસને કારખાનામાં રાખી લે છે અને હસી ખુશી પોતાનું જીવન વ્યતીત કરે છે. 2016માં અશ્વિનભાઈનું અવસાન થઈ જાય છે. એમનો દીકરો ત્યાં જ સુરતમાં રહે છે. એના પણ લગ્ન થઈ જાય છે અને તે 2 બાળકો ધરાવે છે. અશ્વિનનો દીકરો અને રાજેશનો દીકરો પણ પોતાની પિતાની જેમ જ ખૂબ સારા મિત્રો છે. રાજેશનો દીકરો અશ્વિનના દીકરાને પોતાનો નાનો ભાઈ માને છે. તો મિત્રો, આ હતી આજની વાર્તા. કહેવત છે ને કે મિત્ર એવો શોધીએ કે જે ઢાલ સરીખો હોય, સુખમાં પાછળ પડી રહે અને દુઃખમાં આગળ હોય. આજની આ વાર્તા તમને કેવી લાગી કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. જો વાર્તા ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર કરજો. અને હા, આ વાર્તા તમારા મિત્રો સાથે શેર કરવાનું ના ભૂલતા, કારણ કે સુદામા અને કૃષ્ણની મૈત્રી જેવો અહીં ભાવ પ્રસ્તુત થાય છે. ત્યારે દોસ્તો, ઉમ્મીદ કરીએ છીએ, આશા રાખીએ છીએ આજની આ મારી રસપ્રદ અને પ્રેરણાદાયક ઇન્સ્પિરેશનલ સ્ટોરી જો તમને ગમી હશે, જો ગમી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. ફરી કહીશ, તમારા દરેક ફ્રેન્ડ્સમાં, વોટ્સએપ ગ્રુપમાં, ફેસબુક ગ્રુપમાં અને ઇન્સ્ટાગ્રામમાં પણ આ રીલ્સને શેર કરવાની જવાબદારી તમારી છે. આપણે ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ આ ચેનલ ઉપર જો નવા છો અને પહેલી વખત અમારી યુટ્યુબ ચેનલ ઉપર આવ્યા છો તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો, જેનાથી આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન્સ આપના સુધી પહોંચતી રહે સૌથી પહેલાં. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌ દોસ્તોને જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.